નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ બકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી માટે એવા ક્વેશ્ચન લઈને આવ્યા છીએ કે જેને માસ્ટર ક્લાસ કહી શકાય એવો આજનો ક્લાસ આપણો રહેવાનો છે. અને આવતા એક બે વિડીયો છે એ પણ માસ્ટર ક્લાસ રહેવાના છે ટાટ હાયર સેકન્ડરી માટે. જેના માટે ટાટ છે એ HS માટે, ટાટ HS માટે, હાયર સેકન્ડરી માટે ખૂબ જ ઉપયોગી, ખૂબ જ ફાયદાકારક વિડીયો છે એ રહેવાનો છે. આવા એવા ક્વેશ્ચન લઈને આવ્યા છે, MCQ લઈને આવ્યા છીએ કે જે ડાયરેક્ટ 12 તારીખે છે એનું રિઝલ્ટ તમને જોવા મળશે. અત્યારે હું કોઈ પણ પ્રકારની ગેરંટી આપીશ નહીં, પરંતુ 12 તારીખે તમને એનું રિઝલ્ટ જોવા મળશે. આ ક્લાસ છે એને ખાસ જોઈ લેજો અને શેર પણ કરી દેજો. દરેક જે કેન્ડિડેટ છે એની સુધી પહોંચાડી દેજો. આવતા એક બે વિડીયો છે એ પણ MCQ આપણે સોલ્યુશન કરવાના છીએ. તો એક્ઝામ નજીક છે 12 તારીખે, આવતી 12 તારીખે એક્ઝામ છે. સૌને ખ્યાલ છે અને આપણે સમય ન બગાડતા, કારણ કે આ વિડીયોની અંદર લગભગ 55 જેટલા પ્રશ્નો છે જેને આપણે લઈને આવ્યા છીએ. આવતા વિડીયો છે એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાના છે. અને એ એવા પ્રશ્નો છે કે જેને IMP પ્રશ્નો કહેવાય. કેવા કહેવાય? IMP પ્રશ્નો લઈને આવ્યો છું. અને મોસ્ટ પૂછાય, અગાઉની એક્ઝામની અંદર ઘણી વખત રિપીટ થયેલા પણ પ્રશ્નો છે. આની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે અગાઉની એક્ઝામ છે એની અંદર રિપીટ થયેલા છે. તો એવા પ્રશ્નો લઈ અને આજે આપણે આવ્યા છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ષટકર્મની કઈ ક્રિયા છે? ષટકર્મની કઈ ક્રિયા છે જેને પ્રાણાયામ તરીકે પણ ઓળખવામાં આવે છે? પ્રાણાયામ તરીકે પણ ઓળખવામાં આવે છે એવી ક્રિયા કઈ છે? આવું પૂછ્યું છે. નવલી છે, બસ્તી છે, કપાલભાતિ છે કે ત્રાટક છે? જવાબની અંદર આવે છે કપાલભાતિ છે, જેને પ્રાણાયામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દરેક પ્રશ્નો છે ને તમે નોટ કરી શકો છો અને વિડીયો છે ને વારંવાર રિપીટ પણ કરી શકો છો. ખાસ આની અંદર જે પ્રશ્નો છે એને ખાસ પાકા કરી લેજો. નાના મોટા આંતરડાને શુદ્ધ કરતી ષટક્રિયાનું નામ શું છે? ષટક્રિયાનું નામ શું છે? ચલો, નાનું અને મોટું આંતરડું બંનેને શુદ્ધ કરે છે આવી ષટક્રિયાનું નામ શું છે? ધૌતી, બસ્તી, નેતિ કે નવલી? ધૌતી, બસ્તી, નેતિ કે નવલી? હવે જે આપણું ધોરણ 11 નું પાઠ્યપુસ્તકનો પહેલું પ્રકરણ ને પહેલા જ પેજની અંદર દરેક 6 ક્રિયા શેની સાથે સંકળાયેલ છે ને એ આપણને આપેલું છે. જવાબની અંદર આવે છે નવલી ક્રિયા કે જે નાના અને મોટા આંતરડા બંનેને શુદ્ધ કરે છે. શું છે? નાના અને મોટા આંતરડા બંનેને શુદ્ધ કરે છે. ત્રીજો પ્રશ્ન છે પાચન તંત્રના સૌથી નીચેના ભાગને. ચલો, હવે આ પાચન તંત્ર સાથે સંકળાયેલો પ્રશ્ન આવ્યો છે. સૌથી નીચેનો ભાગ કયો? તો મળદ્વાર. કોણ? મળદ્વાર, મળાશય મળદ્વાર છે. તો કરવા માટે કયું કર્મ છે એને શુદ્ધ કરે છે નીચેના ભાગને? તો નવલી ક્રિયા છે, ધૌતી ક્રિયા છે, નેતિ છે કે બસ્તી? જવાબની અંદર શું આવે છે? બસ્તી ક્રિયા છે, જે પાચન તંત્રના સૌથી નીચેના ભાગને શુદ્ધ કરે છે. ચોથો પ્રશ્ન છે ધૌતીના સામાન્ય રીતે કેટલા પ્રકાર છે? ધૌતીના કેટલા પ્રકાર છે? ધૌતી આવશે, ખાલી ધોતી આવશે નહીં. ઓપ્શન આપ્યા છે 5, 9, 4 કે 3. જવાબની અંદર આવે છે 3. કયા કયા? તો એક છે વમન ધોતી, વમન ધોતી, વમન ધોતી. બીજું છે વસ્ત્ર ધોતી, વસ્ત્ર ધોતી. અને ત્રીજું છે દંડ ધોતી, દંડ ધોતી. કયો આવે છે? દંડ ધોતી. તો વમન ધોતી છે જેની અંદર પાણી પી અને એનો વમન એટલે ઉલટી કરવામાં આવે છે. વસ્ત્ર ધોતી છે, વસ્ત્રનો ઉપયોગ કરી વસ્ત્રને ગળવામાં આવે છે અને પછી એને ધીરે ધીરે બહાર કાઢવામાં આવે છે. કેટલું વસ્ત્રનો લંબાઈ કેટલી હોય છે? 22 ફૂટ. કેટલી હોય છે? 22 ફૂટ. યાદ રાખવાનું છે. દંડ ધોતીની અંદર મુલાયમ દંડ હોય છે જેને ગળવામાં આવે છે. એની પહેલા નવશેકું પાણી પીવામાં આવે છે અને પછી દંડ છે એને ગળવામાં આવે છે. એની પાણી છે એ દંડ દ્વારા બહાર નીકળે છે. આવી રીતની આખી ક્રિયા હોય છે. ચલો, ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે અશ્વિની મુદ્રા. અશ્વિની મુદ્રા છે એ કયા કર્મ સાથે સંકળાયેલ છે? ચલો, અશ્વિની મુદ્રા છે એ કયા કર્મ સાથે સંકળાયેલ છે? અશ્વિની મુદ્રાની વાત કરવામાં આવી છે. ત્રાટક સાથે, બસ્તી સાથે, ધૌતી સાથે કે નેતિ સાથે? તો જવાબની અંદર આવે છે બસ્તી ક્રિયા છે, જેની સાથે અશ્વિની મુદ્રા છે એ સંકળાયેલી છે, અશ્વિની મુદ્રા છે એ જોડાયેલી છે. તો બસ્તી ક્રિયા જવાબની અંદર આવશે. છઠ્ઠો પ્રશ્ન છે કે બસ્તીના મુખ્ય પ્રકાર કેટલા? મુખ્ય પ્રકાર કેટલા છે બસ્તીના? 2 પ્રકાર, 3 પ્રકાર, 4 કે 6 પ્રકાર? જવાબની અંદર આવે છે 2 પ્રકાર. કયા કયા? આવી રીતે પણ જો આપણે સોલ્યુશન પણ કરતા જઈશું. કયા કયા? એક પ્રકાર છે, કુલ 2 પ્રકાર છે. એક પ્રકાર છે સ્થૂલ બસ્તી અને જલ બસ્તી. જલ બસ્તી અને સ્થૂલ અથવા તો શુષ્ક
જોડણી કદાચ આગી પાછી હોઈ શકે છે. જલ અથવા સ્થૂલ બસ્તી, જલ બસ્તી અને સ્થૂલ બસ્તી, આ બે પ્રકાર બસ્તીના પ્રકાર આપવામાં આવેલા છે. 7મો પ્રશ્ન છે, બસ્તીમાં કયા એક આસનનો ઉપયોગ કરવામાં આવે? આસનની વાત થાય, જો બસ્તીની અંદર કયું આસન છે જેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન આપ્યા છે પદ્માસન, પવન મુક્તાસન, સુખાસન કે પશ્ચિમોત્તાનાસન. જવાબની અંદર શું આવે છે? પશ્ચિમોત્તાનાસન છે, એનો ઉપયોગ બસ્તી ક્રિયાની અંદર કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે. 8મો પ્રશ્ન છે કે જલનેતિના અંતે કયું કર્મ કરવું? જલનેતિના અંતે કયું કર્મ કરવું આવશ્યક છે? શું કીધું? જલનેતિ. નેતિ એટલે શું? તો કે નાકને ઉપરના ભાગને, જે નાકના અંદરનો ભાગને, ગળાના ઉપરના ભાગને જે શુદ્ધિકરણ કરે છે, તો જે શ્વસન માર્ગ છે એનું શુદ્ધિકરણ કરે છે, તો એની આ જલનેતિ છે અહીંયા ઉપયોગ. નેતિ પોટ આવે છે ને પાણી નાખવામાં આવે છે, બીજા નસકોરા દ્વારા બહાર કાઢવામાં આવે છે, તો એ જલનેતિ છે. તો એ કર્યા પછી તાટક કરવું જોઈએ, ધોતી કરવી જોઈએ, નોલી કરવી જોઈએ કે કપાલભાતી કરવી જોઈએ? કપાલભાતી કરવી જોઈએ. શું કામ કપાલભાતી કરવી જોઈએ? કપાલભાતીની ક્રિયા જેને ખ્યાલ હશે એને ખબર હશે કે એની અંદર પૂરકની ક્રિયા કરવામાં આવે છે, શ્વાસને વારંવાર બહાર કાઢવામાં આવે છે. હવે નેતિ ક્રિયા કર્યા પછી આ કપાલભાતી કરવાથી જે શ્વસન માર્ગની અંદર જે પાણી છે, જો જલ છે, જલના ટીપા છે, એ શું થાય છે? બહાર નીકળી જતા હોય છે. તો એટલા માટે કપાલભાતીની ક્રિયા કરવી આવશ્યક છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કયું ષટકર્મ ઉર્ધ્વ જત્રુગત રોગોમાં, શું કીધું છે? કયું ષટકર્મ ઉર્ધ્વ જત્રુગત રોગોમાં ફાયદો આપે છે? એવું કયું ષટકર્મ છે જે ઉર્ધ્વ જત્રુગત રોગોમાં ફાયદો આપે છે? નવલી છે, નેતિ છે, ધૌતી છે કે ત્રાટક છે? નવલી, નેતિ અને ધૌતી અને ત્રાટક. જવાબની અંદર આવે છે ધૌતી. જવાબની અંદર આવે છે ધૌતી ક્રિયા જે છે એ ઉર્ધ્વ જત્રુગત રોગોમાં ફાયદાકારક છે. ત્યારબાદનો પ્રશ્ન છે 10મો, આજના સમયમાં રબરનું પાતળું કેથેટર કયા કર્મમાં વાપરવામાં આવે છે? રબરનું પાતળું કેથેટર શેની અંદર વાપરવામાં આવે છે? કયા કર્મની અંદર વાપરવામાં આવે છે? જલનેતિ, સૂત્રનેતિ, દંડ ધોતી કે વસ્ત્ર ધોતી? તો જવાબની અંદર આવે છે દંડ ધોતી. શું આવે છે? દંડ એટલે આ રબરનો પાતળો જે કેથેટર કહેવાય છે, તો એનાથી કન્ફ્યુઝ થવાનું નથી. દંડ છે, દંડને ગળવામાં મુલાયમ દંડ છે, જે રબરનું પાતળું કેથેટર છે. તો દંડ ધોતી જવાબની અંદર આવે છે. 11મો પ્રશ્ન છે, નીચેના બંધમાંથી કયા બંધનો ઉપયોગ નવલી કર્મમાં થાય છે? બંધની વાત થાય છે. હવે નવલી ક્રિયાની અંદર કયો બંધ છે તો એનો ઉપયોગ થતો હોય છે? જાનુબંધ. તો આવો કોઈ પ્રકારનો બંધ આવતો નથી. જાનુબંધ તો આવતો જ નથી. મૂલબંધ આવે છે. ગલબંધ તો આવતો નથી. ઉડિયાન બંધ. જવાબની અંદર આવે છે ઉડિયાન બંધ. આમાં થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. ઉડિયાન બંધ યાદ રાખવાનું છે. ઉડિયાન બંધ છે એ નવલી ક્રિયાની અંદર ઉપયોગી છે. ચલો, ત્યારબાદ નો પ્રશ્ન છે કે ત્રાટક ક્રિયા દ્વારા કયા અંગને વિશેષ ફાયદો થાય છે? ત્રાટક ક્રિયા કરવાની છે તો કયા અંગને? નાક, મસ્તિષ્ક, આંખ કે પેટના અવયવ? જવાબની અંદર આવે છે આંખ, કારણ કે ત્રાટકની અંદર આગળ કોઈ પણ દીવો અથવા તો કોઈ પણ એવી જ્યોત રાખી અને એની સામે એક ધારું પલક ઝપાયા વગર જોવામાં આવે છે, એટલે આંખની શુદ્ધિ માટેનું ક્રિયા તો ત્રાટક છે, જે આંખની શુદ્ધિકરણ કરે છે. આંખના ક્રિયા એની અંદર આવે છે પૂરેપૂરી, એની અંદર કોન્સન્ટ્રેશન કરવાનું આવે છે. ચલો, 13મો પ્રશ્ન છે કે નીચેની કઈ ક્રિયા એ નવલી ક્રિયાનો પ્રકાર નથી? શું આપ્યું છે? જો આવા નેગેટિવ પ્રશ્નો છે એને પણ ખાસ જોવાના છે. અડધો પ્રશ્ન વાંચીને સીધો જવાબ આપી દેવાનો નથી. નેગેટિવ પ્રશ્ન હોય, નીચેની કઈ ક્રિયા એ નવલી ક્રિયાનો પ્રકાર નથી? મધ્ય નવલી, ઉર્ધ્વ નવલી, વામ નવલી કે દક્ષિણ નવલી? તો જવાબની અંદર જો મધ્ય નવલી તો કે છે, ઉર્ધ્વ નવલી નથી, વામ નવલી છે, દક્ષિણ નવલી છે. ઉર્ધ્વ નવલી એવો કોઈ પ્રકાર આવતો નથી, એટલે જવાબની અંદર આવે છે ઉર્ધ્વ નવલી. 14મો પ્રશ્ન છે કે પેટના સ્નાયુઓને ઉડિયાન બંધ સાથે ગોળ ગોળ ફેરવવાની ક્રિયા. ગોળ ફેરવા, પેટના સ્નાયુઓ છે જે નલ સ્નાયુ કહેવાય છે, એને ગોળ ગોળ ફેરવો છો, ડાબી અથવા જમણી ગમે એ બાજુ ગોળ ફેરવો છો, તો એ ક્રિયાને શું કહેવામાં આવે છે? જલ ધોતી, વસ્ત્ર ધોતી, મધ્ય નવલી કે નવલી ચાલન? તો જવાબની અંદર આવશે નવલી ચાલન કરવું. ગોળ ફેરવો છો એટલે નવલી ચાલન કરવું, ખાસ યાદ રાખવાનું છે. 15મો પ્રશ્ન છે કે કપાલભાતી માટે ઉત્તમ આસન કયું છે? હવે કપાલભાતી કરવા માટેનું ઉત્તમ સર્વશ્રેષ્ઠ આસન કયું છે? તો પશ્ચિમોત્તાનાસન, શવાસન, પદ્માસન કે વજ્રાસન? તો જે કપાલભાતીની ક્રિયા કરો છો એના માટે પદ્માસન છે એ સૌથી ઉત્તમ આસન છે. 16મો પ્રશ્ન છે કે કેવલ કુંભક એ કયા ષટકર્મમાં અનુભવાય છે?
કેવલ કુંભક. શું કીધું છે? કેવલ કુંભક નામનો શબ્દ છે. અને આ પ્રશ્ન આવેલો પણ છે એક્ઝામ ની અંદર. તો એ કઈ ષટકર્મ છે એની ક્રિયા સાથે જોડાયેલો છે? ત્રાટક છે, નવલી છે, કપાલભાતી છે કે નેતિ છે? કેવલ કુંભક તો કપાલભાતી સાથે જોડાયેલો છે. કેવલ કુંભક એટલે શું? કેવલ કુંભક એટલે જ્યારે કપાલભાતીની ક્રિયા કરો છો ને ત્યારબાદની જે એક માઇક્રો સેકન્ડ કહો તો થોડીક સેકન્ડોની એક સમય આવે છે, જે સમયની અંદર શ્વાસ લેવાની બિલકુલ ઈચ્છા થતી નથી, જેને કેવલ કુંભક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેવલ કુંભક. ખાસ યાદ રાખવાનું છે. ચલો ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે નેતિના મુખ્ય પ્રકાર કેટલા છે? નેતિના મુખ્ય પ્રકાર કેટલા છે? ચલો 2, 3, 4 કે 6. નેતિના મુખ્ય 2 પ્રકાર છે. કયા કયા 2 પ્રકાર છે? એક જલનેતિ અને બીજું સૂત્રનેતિ. શું છે? સૂત્રનેતિ. એક સૂત્ર છે અથવા તો સૂત્રરાવ કપડું અથવા તો એની ખાસ પ્રકારની દોરી આવે છે, જેને નાક દ્વારા નાખી અને બીજા નાક દ્વારા ખેંચી અને બહાર કાઢવામાં આવે છે. વળી પાછું જે નાકથી નાખી છે નાકમાં બહાર. અને જલનેતિ એટલે પાણી દ્વારા, પાણી એક નાકમાંથી નસકોરામાંથી નાખીને બીજા નસકોરામાંથી બહાર કાઢવામાં આવે છે. તો આ 2 પ્રકાર છે એ નેતિના 2 પ્રકાર છે. ચલો ત્યારબાદ શ્વસન માર્ગ ના કાર્બન ડાયોક્સાઇડને શુદ્ધ કરતી ક્રિયા. શું કીધું? શ્વસન માર્ગના કાર્બન ડાયોક્સાઇડને શુદ્ધ કરે છે. જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એટલો બધું બહાર આવી જાય છે. આવું કહેવાનો અર્થ થાય છે. જલનેતિ, સૂત્રનેતિ, ધૌતી કે કપાલભાતી? જવાબની અંદર શું આવે છે? કપાલભાતી. ચાલો 19મો પ્રશ્ન છે કે ચહેરાને કુદરતી રીતે સૌંદર્યવાન બનાવતી ક્રિયા કઈ છે? પ્રક્રિયા કઈ છે? ચહેરાને તમારે સુંદર બનાવવો છે કુદરતી રીતે, કોઈ પણ પ્રકારનું આપણે ટ્યુબ કયો કે કોઈ પણ એવું જે તત્વ છે એનો ઉપયોગ કર્યા વગર આપણે શું કરવું છે કે સૌંદર્યવાન બનાવવો છે શેને? આપણા ચહેરાને. તો કયું ષટકર્મની ક્રિયા કરવી જોઈએ? ચલો કઈ વાંધો નહીં, માઇકની અંદર ચાર્જિંગ ખૂટ્યું હતું. તો 20મો પ્રશ્ન છે કપાલભાતી દરમિયાન 1 મિનિટમાં વધુમાં વધુ કેટલા સ્ટ્રોક કરવા જોઈએ? વધુમાં વધુ પૂછ્યા છે 100, 60, 80 કે 120. જવાબની અંદર કેટલા આવે છે? 120 સ્ટ્રોક્સ વધુમાં વધુ કરવા જોઈએ, આવું દર્શાવેલું છે આપણા પાઠ્યપુસ્તકની અંદર. તો 120 છે એ સાચો જવાબ આવશે. ત્યાર પછી ષટકર્મ અને આયુર્વેદની અંદરના કેટલાક પ્રશ્નો છે. ચાલો કપાલભાતી એ માત્ર કયા સ્વરૂપની ક્રિયા છે? શું કીધું? સ્વરૂપ કીધું. સ્વરૂપ પૂછ્યું છે. કયા સ્વરૂપની ક્રિયા છે? તો સ્થિરતા, પૂરક અને રેચક કે રેચક. માત્ર રેચકની ક્રિયા છે. માત્ર શ્વાસને બહાર કાઢવાનો. રેચક એટલે શું? શ્વાસને બહાર કાઢવાનો. માત્ર રેચકની ક્રિયા કપાલભાતી છે એ છે. કેવલ કુંભકમાં વિશેષ શું અનુભવાય છે? જો આવ્યો આની પહેલા પણ એક પ્રશ્ન આવ્યો ને કેવલ કુંભકનો. શું અનુભવાય છે? સ્થિરતા અનુભવાય છે, સંચલતા અનુભવાય છે, ઝડપી શ્વાસોશ્વાસ કે મનની પ્રસન્નતા અનુભવાય છે? તો કેવલ કુંભકની અંદર વિશેષ શું અનુભવાય છે? તો મનની પ્રસન્નતા અનુભવાય છે. શું અનુભવાય છે? મનની પ્રસન્નતા અનુભવાય છે. 23મો પ્રશ્ન છે ષટકર્મને શાસ્ત્રમાં શા માટે વધુ મહત્વ આપેલ છે? શાસ્ત્રમાં શા માટે વધુ મહત્વ આપવામાં આવેલું છે ષટકર્મને? યમ નિયમ માટે, શરીરના બૌદ્ધિક વિકાસ માટે, આસનની સિદ્ધિ માટે, શરીરને પ્રાણાયામ માટે પરિપક્વ કરવા માટે? જવાબની અંદર શું આવે છે? શરીરને પ્રાણાયામ માટે પરિપક્વ કરવું હોય તો આ ષટકર્મની ક્રિયા કરવી જોઈએ. ચલો આજ તો શું ખબર વિઘ્ન ઉપર વિઘ્ન આવે છે. કાંઈ વાંધો નહીં, શરૂ કરીએ, કન્ટિન્યુ કરીએ. તો 24મો પ્રશ્ન લગભગ આપણે પહોંચ્યા હતા. આ પ્રશ્નની ચર્ચા થઈ ગઈ હતી. ષટકર્મની જેમ આયુર્વેદ શાસ્ત્રમાં શુદ્ધિ માટે કેટલા કર્મ આપ્યા? આયુર્વેદ શાસ્ત્રની અંદર કેટલા કર્મ આપેલા છે? ષટકર્મની જેમ જ. તો આયુર્વેદ શાસ્ત્ર છે એની અંદર કેટલા છે? 2, 3 ષટકર્મ કે પંચકર્મ? તો જવાબની અંદર આવશે પંચકર્મ. આયુર્વેદ શાસ્ત્રની અંદર કેટલા કર્મ આપેલા છે? પંચકર્મ આપેલા છે. ચલો ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ તો 25મો પ્રશ્ન છે કે
કયા આસનમાં શરીરની સ્થિતિ માછલી જેવી થાય છે? ચલો બિલકુલ ઈઝી પ્રશ્ન છે કે કયા પ્રશ્નની અંદર આસનની સ્થિતિ, કયું આસન એવું છે જેની અંદર માછલી જેવી સ્થિતિ થાય છે? મકરાસન, ત્રિકોણાસન, મત્સ્યાસન કે સિંહાસન? જવાબની અંદર આવે છે મત્સ્યાસન આવે છે. ત્યારબાદ 26મો પ્રશ્ન છે કે કયા આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી થાય છે? કેવી થાય છે? મગર જેવી સ્થિતિ થાય છે. કયું આસન એવું છે જેની અંદર એની સ્થિતિ છે એ પૂર્ણ સ્થિતિ છે એ મગર જેવી થાય છે? વિપરીત કરણી, વજ્રાસન, ઉત્કટાસન કે મકરાસન? જવાબની અંદર આવે છે મકરાસન. મકર એટલે મગર, ખાસ યાદ રાખવાનું છે. મકર એટલે મકરનો અર્થ જ થાય છે મગર. 27મો પ્રશ્ન છે કે કયા આસનમાં મુખની આકૃતિ સિંહના મુખ જેવી થાય છે? જો આવા મુખ છે, આકૃતિ છે, એના ઉપરથી પ્રશ્નો આવતા હોય છે. બંધ પદ્માસન, સિંહાસન, મકરાસન કે ત્રિકોણાસન? જવાબની અંદર આવે છે સિંહાસન. શું આવે છે? સિંહાસન. 28મો પ્રશ્ન છે કે કયું આસન પીઠ પર સૂઈને કરવાનું આસન હોય છે? જો આવી રીતે આસનની સ્થિતિ ઉપર પ્રશ્નો પૂછાતા હોય છે તો કયું આસન પીઠ છે એ પીઠ ઉપરનું આસન છે? તો મત્સ્યાસન છે, વજ્રાસન છે, ભદ્રાસન છે અને સિંહાસન છે. તો વજ્રાસન છે એ બેઠક પરનું છે એટલે એ નહીં આવે, ભદ્રાસન પણ નહીં આવે, સિંહાસન પણ નહીં આવે. જવાબની અંદર આવશે મત્સ્યાસન છે એ પીઠ પરનું આસન છે. ત્યારબાદ જો આવી રીતે દરેક આસન છે એની સ્થિતિ પણ તમારે યાદ રાખવાની છે. હવે કોના જેવું છે, કોના જેવી એની મૂળ સ્થિતિ છે એ કોના જેવી થાય છે, શેના ઉપરથી એનું નામ પડ્યું છે, આવા બધા પ્રશ્નો છે, આવી બધી માહિતી છે એ તમારે યાદ રાખવાની છે. 29મો પ્રશ્ન છે કે કયું આસન ઊંધા સૂઈને કરવાનું આસન છે? જો એવો જ એક પ્રશ્ન બીજો આવ્યો છે કે કયું આસન છે જે ઊંધા સૂઈને કરવાનું છે, એટલે પેટ ઉપર, ઊંધા સૂઈને એટલે પેટ ઉપર કરવાનું આસન છે. સિંહાસન આવશે, મકરાસન આવશે, મત્સ્યાસન આવશે કે બંધ પદ્માસન આવશે? સૌને ખ્યાલ છે, લગભગ 99% ખ્યાલ હશે, મકરાસન આવે છે. ઊંધું સૂઈ અને આવી રીતે હાથ રાખી અને સૂવાની સ્થિતિ કરવાની, આરામ માટેનું આસન છે. કેવું આસન છે? આરામ માટેનું આસન છે, આરામ માટેનું. ત્યારબાદનો પ્રશ્ન 30મો છે કે કયા આસનમાં શરીરની આકૃતિ ત્રિકોણાકાર આસન થાય? જો હવે આ અમુક આસન છે એ તાર્કિક આસનો હોય છે અને તરત એના આન્સર આવડી જતા હોય છે. તો ભદ્રાસન, ઉત્કટાસન, સુપ્ત વજ્રાસન કે ત્રિકોણાસન? જવાબની અંદર આવે છે ત્રિકોણાસન, જેની અંદર ત્રિકોણ જેવી આકૃતિ થાય છે. 31મો પ્રશ્ન છે કે કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું આસન છે? બેઠકની સ્થિતિનું આસન છે. એવું કયું આસન છે જે બેઠકની સ્થિતિનું છે? બંધ પદ્માસન, મત્સ્યાસન, વિપરીત કરણી, મકરાસન? તો મત્સ્યાસન પીઠ પરનું છે, આ પીઠ પરનું છે અને આ પેટ પરનું છે. આ પીઠ પરનું છે. વિપરીત કરણી છે એને સર્વાંગાસન પણ કહેવાય છે. સર્વાંગાસન યાદ રાખવાનું છે, સર્વાંગાસન પણ કહેવાય છે. વિપરીત કરણી આસન છે જેની અંદર પગ છે એની ઉપર કરવાના હોય છે. બંધ પદ્માસન છે એ બેઠક પરનું આસન છે, ખાસ યાદ રાખવાનું છે. 32મો પ્રશ્ન છે કે કસરત કર્યા પહેલા શું કરવું જરૂરી છે? કસરત કરો છો અથવા તો શારીરિક પ્રવૃત્તિ કરો છો એની પહેલા શું કરવું જોઈએ? જમી લેવું જોઈએ, ગમે તે કપડાં પહેરવા જોઈએ, શૌચ ક્રિયા કરવી જોઈએ કે ઉત્તેજક પીણું પીવું જોઈએ? થોડુંક તર્ક લગાવશો તો જવાબ આવશે શૌચ ક્રિયા કરવી જોઈએ. કોઈ પણ કસરત કરતા હોય, શારીરિક શિક્ષણની કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો શૌચ ક્રિયા છે એની પહેલા તમારે કરેલી હોવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે 33મા પ્રશ્નની અંદર કસરત કરવાથી સ્નાયુઓ કેવા થાય છે? કસરત કરવાથી સ્નાયુઓ કેવા થાય છે આવો પ્રશ્ન આવ્યો છે. તો કસરત કરવાથી સ્નાયુઓ છે એ ઢીલા થાય છે, મજબૂત થાય છે, ખેંચાઈ જાય છે કે સ્નાયુઓ નબળા પડે છે? જવાબની અંદર શું આવે છે? મજબૂત થાય છે. શું થાય છે? મજબૂત થાય છે. કસરત કરવાથી સ્નાયુઓ છે એ મજબૂત થતા હોય છે. 34મો પ્રશ્ન છે કે જમ્યા પછી કેટલા સમયે ભારે કસરત કરવી પડે? કેવી કસરત કીધી છે? ભારે કસરત. જમ્યા પછી કેટલા સમય પછી, જમી લો છો પછી ત્યાર પછી કેટલા સમય પછી ભારે કસરતો કરવી જોઈએ? 1 કલાક પછી, 3 કલાક પછી, જમીને તરત કે 2 કલાક પછી? 3 કલાક પછી છે એ તમે કસરત છે એ કરી શકો છો, ભારે કસરત છે એ કરી શકો છો જમ્યા પછી. ખોરાકના ઘટકો કેટલા છે? જો આહારના ઘટકો, ખોરાકના ઘટકો અથવા શબ્દ એવો વપરાય કે આહારના ઘટકો. આહારના ઘટકો કેટલા છે? 4 છે, 8 છે, 5 છે કે 6 છે? જવાબની અંદર આવે છે 6 છે. કયા કયા 6 છે? 1 કાર્બોહાઈડ્રેટ, 2 છે પ્રોટીન, 3 છે ચરબી. સાહેબ એ રહેવા દો ખુલ્લું, ન ગજવાળું નહીં આવે, એ રાખો ને ખુલ્લું, વાંધો નહીં, અવાજ નહીં નડે. 3 છે ચરબી,
ચોથું છે વિટામિન્સ, વિટામિન્સ. પાંચમું છે ખનિજ ક્ષાર, ખનિજ ક્ષાર. અને છઠ્ઠું છે પાણી. તો આ આહારના ઘટકો છે. કેટલા? 6 ઘટકો છે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે કે ખોરાકના કયા ઘટકમાંથી સૌથી વધારે કેલરી મળે છે? એવું કયું ઘટક છે જેની અંદર સૌથી વધારે કેલરી ઉર્જા મળે છે? તો કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ફેટ છે કે ક્ષાર છે, ફેટ છે. હવે આની અંદર તમે જુઓ તો 9 કેલરી આપણા પાઠ્યપુસ્તકની અંદર 9 કેલરી ફેટ્સ એટલે કે ચરબીની અંદરથી 9 કેલરી મળે છે, પ્રોટીનની અંદરથી 4 કેલરી મળે છે અને કાર્બોહાઈડ્રેટની અંદરથી 4 કેલરી મળે છે. આગળ કદાચ એ પ્રશ્ન આવે તો એને આપણે થોડો ઝડપી જોઈ લઈશું. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે 40મો પ્રશ્ન છે કે 1 ગ્રામ કાર્બોદિત પદાર્થમાંથી કેટલી કેલરી ઉર્જા મળે છે? 3 કેલરી, 4 કેલરી, 5 કેલરી કે 6 કેલરી? કાર્બોદિત પદાર્થમાંથી 4 કેલરી ઉર્જા મળે છે. 41મો પ્રશ્ન છે કે 1 ગ્રામ ચરબીયુક્ત પદાર્થમાંથી કેટલી કેલરી ઉર્જા મળે છે? પહેલો પ્રશ્ન છે એનો થોડો ઉલટાવીને પ્રશ્ન પૂછેલો છે, આવી રીતે પણ પૂછી શકે. તો 9 કેલરી ઉર્જા છે એ 1 ગ્રામ ચરબીયુક્ત પદાર્થમાંથી મળે છે. 42મો પ્રશ્ન છે વાતાવરણ એટલે શું? જો આવો પ્રશ્ન પૂછાય, વાતાવરણ એટલે શું? હવે વાતાવરણની વ્યાખ્યાઓ આપણે ઘણી બધી સાંભળેલી હોય, પરંતુ આપણે આપણા પાઠ્યપુસ્તકની જે વ્યાખ્યા છે એને યાદ રાખવાની છે. માનવ વિશ્વને ઉપયોગી આવરણ, માનવ વિશ્વને બિનઉપયોગી આવરણ, પાણીનું શુદ્ધિકરણ અને વ્યક્તિગત સ્વાસ્થ્ય. તો વાતાવરણ એટલે માનવ વિશ્વને ઉપયોગી આવરણ. આવું વિચાર્યું પણ ના હોય ને આવો જવાબ એની અંદર આવે છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર છે એટલે એને જ જવાબ આપણે ગણવાનો છે. 43મો પ્રશ્ન છે કે પાણી માટે વપરાતા વાસણો ક્યારે ધોવા જોઈએ? જો આવો પ્રશ્ન પણ પૂછાય સ્વાસ્થ્યમાંથી, તો દર બીજા દિવસે ધોવા જોઈએ, દર ત્રીજા દિવસે ધોવા જોઈએ, એકાંતરે કે દૈનિક? તો દૈનિક છે એ જે પાણી માટેમાં વપરાય છે એ વાસણો છે એ દૈનિક ધોવા જોઈએ, દૈનિક એને ધોવા જોઈએ. ચલો, ત્યારબાદ 44મો પ્રશ્ન છે કે ઝાડા ઉલટીના રોગ સમયે કેવું પાણી પીવું જોઈએ? ઝાડો ઉલટી હોય અથવા તો કોઈ પણ રોગ છે તો ત્યારે કેવું પાણી પીવું જોઈએ? ઠંડુ પાણી પીવું જોઈએ, નવશેકું પાણી પીવું જોઈએ, ઉકાળેલું કે તાજું ભરેલું? તો ઉકાળેલું પાણી પીવું જોઈએ. કોઈ પણ રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે ઉકાળેલું પાણી પીવું જોઈએ, કારણ કે એની અંદરથી જે બેક્ટેરિયા છે, વાયરસ છે, કોઈ પણ પ્રકારના જંતુઓ છે તો એનો નાશ થતો હોય છે ને એવું પાણી પીવું જોઈએ. કચરા પૂંજામાં શેનો ઉપયોગ થાય છે? કચરા પૂંજાની અંદર શેનો ઉપયોગ થાય? માનવીના મળમૂત્રનો, પશુના મળમૂત્રનો, ઘન સૂકો કચરો અને પ્રવાહી સૂકો કચરો. હવે આની અંદર મને એવું લાગે છે કે આ બંને ઓપ્શન છે એ જવાબની અંદર આવે છે. ઘન અને પ્રવાહી બંને છે એ કચરા પૂંજાની અંદર જવાબની અંદર આવે છે. છતાં તમે કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટની અંદર જણાવી દો જેથી કરી સુધરી જાય. મને આ બંને લાગે છે કે કચરા પૂંજાની અંદર પ્રવાહી કચરો અને ઘન સૂકો કચરો બંને જવાબની અંદર આવે છે. જ્યાં ગટર યોજના નથી ત્યાં મળમૂત્રના નિકાલ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? આ પ્રશ્ન ઘણી વખત આવેલો છે અગાઉની એક્ઝામની અંદર. તો કઈ છે? સરિતા માટે, સરિતા તટે, સરિતા એટલે નદી, નદીના તટે મળમૂત્રનો ત્યાગ કરવો, તળાવ કિનારે મળમૂત્રનો ત્યાગ કરવો, ખુલ્લી હવામાં મળમૂત્રનો ઉત્સર્ગ કરવો એટલે કે ત્યાગ કરવો, પાણી બંધ ઝાંઝરું. ખાસ આ શબ્દ છે યાદ રાખવાનો છે, પાણી બંધ ઝાંઝરું છે એને યાદ રાખવાનો છે. 47મો પ્રશ્ન છે કે ગોબર ગેસમાં કયા વાયુની ગેરહાજરી હોય છે? શું કીધું? ગેરહાજરી કીધું છે. શું ગેરહાજરી કીધું છે? ગોબર ગેસની અંદર ગેરહાજરી એટલે જે હાજર નથી. ઓક્સિજન, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન. તો જવાબની અંદર આવે છે ઓક્સિજન. હવે આની ઉલટો પ્રશ્ન પૂછે કે કયા વાયુ છે એની હાજરી હોય છે? તો મિથેન વાયુની હાજરી હોય છે, નાઇટ્રોજનની હાજરી હોય છે અને કાર્બન ડાયોક્સાઇડની હાજરી હોય છે. તો જવાબની અંદર આવે છે ઓક્સિજન. ત્યાર પછીનો પ્રશ્ન છે 48મો. ક્ષયના રોગીને શરૂઆતમાં ક્યારે ઝીણો તાવ આવે છે? શરૂઆતમાં ક્યારે? જો હવે એ સમય પૂછ્યો છે, ક્યારે ઝીણો તાવ આવે છે ક્ષયના રોગીઓને? તો સવારે, સાંજે, બપોરે કે રાતના? ક્યારે આવે છે? રાતના છે એ ઝીણો તાવ ક્ષયનો રોગી હોય ને એને ઝીણો તાવ રાત્રિના સમયે આવતો હોય છે. 49મો પ્રશ્ન છે કે કયા રોગમાં લાંબો સમય યોગ્ય દવાઓની સારવાર લેવી જોઈએ? કયો સમય છે જ્યારે કયા રોગમાં લાંબો સમય દવા લેવાની છે? કયો રોગ એવો છે જેની અંદર લાંબો સમય દવા લેવાની? શરદી છે તો એ તો નહીં આવે, ટાઇફોઇડ છે, ક્ષય છે કે વાળો છે? તો ક્ષય રોગ છે એની અંદર શું છે? લાંબો સમય તમારે દવા લેવાની છે. ક્ષય રોગના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? જંતુઓ છે એ કઈ રીતે પ્રવેશ કરે છે? આહાર અને પાણી મારફતે, હવા મારફતે, સ્પર્શ મારફતે કે જીવજંતુ મારફતે? ક્ષયના રોગ છે એ હવા મારફતે માનવ શરીરની અંદર દાખલ કરે છે.
51મો પ્રશ્ન છે કે ટાઇફોઇડ રોગના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે ટાઇફોઇડ રોગના જંતુ ટાઇફોઇડ રોગ આવા દરેક રોગ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એના જંતુઓ માનવ શરીરની અંદર કેવી રીતે પ્રવેશ કરે છે એ ખાસ યાદ રાખવાનું છે તો ટાઇફોઇડ રોગ છે એના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે ચામડીના ઘર્ષણ મારફતે જનેન્દ્રિય મારફતે પ્રાણીઓ મારફતે કે આહાર અને પાણી અથવા તો દૂધ મારફતે આહાર પાણી ખોરાક અથવા પાણી આવી રીતે જુદો જુદો પ્રશ્ન વિકલ્પ આપેલો હોય આહાર પાણી અને દૂધ મારફતે છે એ ટાઇફોઇડના રોગના જંતુઓ છે એ માનવ શરીરની અંદર પ્રવેશતા હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે 52મો પ્રશ્ન કે જેનાથી જંતુઓનો નાશ કરી શકાય છે શું છે જેનાથી જંતુઓનો નાશ કરી શકાય છે તે દ્રવ્યને શું કહેવાય એ દ્રવ્ય જે દ્રવ્યો છે જેનાથી જંતુઓનો નાશ થઈ શકે બેક્ટેરિયાનો નાશ થઈ શકે વાયરસનો નાશ થઈ શકે તો એવા જંતુઓ દ્રવ્યોને શું કહેવાય છે જંતુનાશક કહેવાય જંતુ પ્રતિબંધક કહેવાય દુર્ગંધનાશક કહેવાય કે જંતુ પોષક કહેવાય તો જંતુનાશક આવશે જંતુને નાશ કરે છે તો જંતુનાશક યાદ રાખવાનું એના ઉપરથી યાદ રહી જાય એવો વિકલ્પ છે 53મો પ્રશ્ન છે કે શરદીમાં બહેરાશ આવવાનું કારણ જણાવો શરદી છે એની અંદર બહેરાશ શું કામ આવે છે એનું કારણ શું છે આપણા પાઠ્ય પુસ્તકની અંદર સુપર આપેલું છે સરસ મજાનું આપેલું છે કે યુટેશનલ નળીમાં યુટેશિયન નળીમાં સોજો આવવાથી શરદીમાં ધ્રુજારી આવવાથી છીકો આવવાથી કે નસકોરા બંધાઈ જવાથી તો હવે આ ખાસ વિકલ્પ યાદ રાખવાનો છે યુસ્ટેશિયન નળીમાં સોજો આવવાથી જે નળી છે એ આપણા કાનની અંદર હોય છે ને એની અંદર સોજો આવે છે એટલે બહેરાશ આવવાનું કારણ છે એ મુખ્ય કારણ છે કે સોજો આવે છે યુટેશિયન નળીમાં સોજો આવે છે ત્યારબાદ 54મો પ્રશ્ન છે ન્યુમોનિયા શરીરના કયા ભાગને અસર કરે છે ન્યુમોનિયા રોગ છે એ શરીરના કયા ભાગને અસર કરે છે હૃદયને અસર કરે છે ફેફસાને અસર કરે છે પાચન તંત્રને અસર કરે છે અને ઉત્સર્ગ તંત્રને અસર કરે છે આ પ્રશ્ન જે છે એ તમારે આનો જવાબ છે એ કોમેન્ટની અંદર આપવાનો છે કોમેન્ટની અંદર આપવાનો છે જવાબ કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે કારણ કે આના પછી આ પ્રશ્ન છે એ 55મો છેલ્લો પ્રશ્ન છે અને આ પ્રશ્ન અહીંયા સુધી કેટલા મિત્રો વિડીયો જુએ છે એનો પણ મને ખ્યાલ આવશે 55મો પ્રશ્ન છે કે મરડો થવાનું કારણ શું છે મચ્છર કરડવાથી મરડો થાય છે શરદી થવાથી મરડો થાય છે રક્તકણો નાશ પામવાથી મરડો થાય છે કે અમીબા નામના સૂક્ષ્મ જીવ શરીરમાં પ્રવેશે ત્યારે મરડો થાય છે અમીબા નામના સૂક્ષ્મ જીવો છે એ આપણા શરીરની અંદર માનવ શરીરની અંદર દાખલ થાય છે ત્યારે મરડો રોગ થાય છે ચાલો તો આ એક પ્રશ્ન છે 54મો પ્રશ્ન છે જેનો જવાબ તમારે ABCD જે આવતો હોય તમારે કોમેન્ટની અંદર જણાવવાનો છે અને અહીંયા આપણે આજનો વિડીયો છે એને સ્ટોપ કરીએ છીએ આજના વિડીયોની અંદર થોડા ઘણા વિઘ્નો પણ આવ્યા કાંઈ વાંધો નહીં આપણે કન્ટિન્યુ રાખ્યું છે કારણ કે સમય ઓછો છે આવતા વિડીયો છે એ પણ આવા માસ્ટર ક્લાસ જ હશે જે એવા પ્રશ્નો છે જે આવતી એક્ઝામની અંદર પૂછાય એવા જ પ્રશ્નો છે મોસ્ટ IMP પ્રશ્નો હશે તો આજના વિડીયોની અંદર આટલું જ વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી ટાટ હાયર સેકન્ડરી માટેના હાયર સેકન્ડરી જે એક્ઝામ આપવાના છે એના માટે છે તો એમના સુધી આ વિડીયો છે એને પહોંચાડી દો આજના વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ જય ભારત